હાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે આપનું આજના આ સેશનમાં. વિદ્યાર્થી મિત્રો, સજીવો અને વસ્તી ચેપ્ટર જે છે એના સંદર્ભમાં સજીવો જે છે એની જે કંઈ જાતિઓ છે, એટલે આંતરજાતિઓ જે કંઈ છે એની વચ્ચે થતી આંતરક્રિયાઓ છે એના સંદર્ભમાં આપણે ટોપિક અલગ અલગ જોઈ રહ્યા છીએ. જે આ ચેપ્ટરના જે કહી શકાય કે ભાઈ અંતિમ ટોપિક જે કહી શકાય કે ચેપ્ટર અહીંયા પૂરું થશે. બરાબર. તો એમાં મિત્રો સ્પર્ધા જે છે એના ટોપિકની આપણે ચર્ચા કરતા હતા કે ક્યાંક સ્પર્ધા જે છે એ એવું માન્યતા કે ભાઈ સ્પર્ધા ક્યારે થાય તો કે નજીકની સંબંધિત જાતિઓ હોય અને સ્ત્રોત છે મર્યાદિત હોય તો સ્પર્ધા થાય. પણ પછી એમાં એવું કીધું કે ભાઈ એવું જરૂરી નથી કે ભાઈ જાતિઓ નજીકની હોય, નજીકની ના અલગ અલગ જાતિ હોય અને જો એનો સ્ત્રોત જે છે એ એક સમાન સ્ત્રોત ઉપર એ જાતિઓ નિર્ભર હોય તો પણ સ્પર્ધા થઈ શકે. પછી એવું કીધું કે સ્ત્રોત મર્યાદિત હોય તો જ સ્પર્ધા થાય એવું જરૂરી નથી. અમર્યાદિત સ્ત્રોત હોય તો પણ સ્પર્ધા થઈ શકે છે કે એક જાતિ અને બીજી જાતિ, તો કે બીજી જાતિ છે એની માત્ર હાજરી હોવાથી પહેલી જાતિ જે છે એ કહી શકાય કે મૂંઝવણમાં મૂકી શકે અથવા પોતાની જે ક્ષમતા છે, કાર્યદક્ષતા એમાં ઘટાડો જોવા મળી શકે છે. તો આમ જે છે અલગ અલગ પાસાઓ ઉપર આપણે સ્પર્ધા છે એની ચર્ચા કરી ચૂક્યા છીએ. મિત્રો આજે જે ગૌસ જે છે બરાબર, તો ગૌસનો સ્પર્ધક નિષેધ નિયમ જે છે બરાબર એ શું કહે છે અને ત્યારબાદ જે છે આધુનિક અભ્યાસ શું કહે છે અને મેક આર્થરે જે ઉદાહરણ આપીને સ્પર્ધા શું છે સમજાવેલું છે એના વિશે ચર્ચા કરતા આજનો આપણો સ્પર્ધા જે છે એનો ટોપિક અહીંયા પૂર્ણ થવાનો છે. તો જોઈએ કે અલગ અલગ વ્યક્તિઓ જે છે એના અલગ અલગ મંતવ્યો પ્રમાણે સ્પર્ધા શું છે અને ખરેખર બાયોલોજી છે એના જે કહી શકાય આધુનિક અભ્યાસ જે છે સ્પર્ધા વિશે શું કહી રહ્યા છે. તો શરૂ થાય છે ગૌસનો સ્પર્ધક નિષેધ નિયમ. નિષેધનો મતલબ બહિષ્કાર કરવો, સ્પર્ધક છે એનો બહિષ્કાર કરી દેવો એમ. આ નિયમ જણાવે છે કે એક જ પ્રકારના સ્ત્રોત માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ, શું કીધું છે, એક જ પ્રકારના સ્ત્રોત માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી ઘણા બધા વર્ષો સુધી જે કહી શકાય કે અનંતકાળ સુધી સાથે સાથે રહી શકતી નથી કે સહઅસ્તિત્વ ધરાવતી નથી અને અંતે સ્પર્ધા રૂપે નિમ્ન જાતિને વિલુપ્ત કરી દેવામાં આવશે. એટલે શું કહે છે કે જ્યાં સ્પર્ધા બે જાતિ વચ્ચે જોવા મળે છે કે જેમાં એ નજીકની જાતિઓ છે અને એમાં સ્ત્રોત જે છે એ કેવું છે તો કે સમાન સ્ત્રોત ઉપર આધાર છે, નિર્ભર રહે છે બંને જાતિ. તો આ જાતિઓ જે છે સ્પર્ધાના કારણે અનંતકાળ સુધી સહઅસ્તિત્વ ન ધરાવી શકે, એટલે કે સાથે નહીં રહી શકે. બરોબર. અને અંતે શું થશે તો લાંબા સમયગાળાને અંતે જે છે એવું કહે છે કે નિમ્ન એટલે ઉત્તરતી કક્ષા અથવા તો જે કાર્યદક્ષ ઓછી હોય બરોબર તેવી જ જાતિ જે છે એ શું થશે, વિલુપ્ત થઈ જશે. એવું કહેવું જે છે આ સ્પર્ધક નિષેધ જે છે એનો નિયમ છે ગૌસનો એનું છે. આગળ શું કહે છે, એવું ત્યારે જ સાચું થશે જ્યારે સ્ત્રોતો મર્યાદિત હશે. સ્ત્રોત મર્યાદિત હોય તો, અન્યથા નહીં. એવું કહે છે સ્ત્રોત મર્યાદિત હોય અને નજીકની સંબંધિત બે જાતિઓ હોય એ અનંતકાળ સુધી સહઅસ્તિત્વ ન ધરાવે અને શું થશે તો કે સમય જતાં અંતે સ્પર્ધાના રૂપે નિમ્ન જાતિ જે છે વિલુપ્ત થશે. પણ શું કીધું છે, ત્યારે જ શક્ય બને જ્યારે સ્ત્રોત મર્યાદિત હોય ત્યારે. સ્પર્ધા વિશેનો વધુ વર્તમાન અભ્યાસ એ આવી કુલ માન્યતા જે છે કુલ સર્વમાન્યતા જે છે એની સહાય કરતો નથી. એટલે કહી શકાય કે સ્પર્ધા વિશેનો જે વર્તમાન જે અભ્યાસ છે એ આવી કુલ કહી શકાય કે ભાઈ સર્વમાન્યતા જે છે એનો કંઈ જે છે એ સહાય કરતો નથી, એટલે કે એને સ્વીકારે નહીં. શું કહે છે, ત્યારે તેઓ પ્રકૃતિમાં આંતરજાતીય સ્પર્ધા થવાના નિયમને નકારતા પણ નથી. એટલે પ્રકૃતિની અંદર જે આંતરજાતીય સ્પર્ધા થાય એને નકારતા પણ નથી એ નિયમને, અને
સર્વ માન્યતાવાળો જે કંઈ બાબત જે છે એ પણ એને સહાયને એને સપોર્ટ નથી કરતા કે એ પણ સાચું નથી, પણ જે કંઈ સ્પર્ધા થાય છે આંતરજાતીય વચ્ચે એ નિયમ જે છે ને સાવ ખોટો પણ તેને નકારી પણ શકાતો નથી, પણ તેઓ એ તરફ ધ્યાન ખેંચે છે કે સ્પર્ધાનો સામનો કરવાવાળી જાતિઓ આવી ક્રિયાવિધિ વિકસિત કરી શકે છે. શું કીધું છે કે સ્પર્ધાનો સામનો જે કરવાવાળી જાતિ હોય ને એ કંઈક આવી ક્રિયાવિધિ વિકસિત કરી શકે કે જેના કારણે જે છે એ સ્પર્ધામાં ભાગ થતી બે જાતિઓ છે એમાંથી જે જાતિ જે છે સ્પર્ધાનો સામનો કરે છે તો એ ટકી રહે છે અને બાકીની જે છે વિલુપ્ત થઈ શકે છે. જો નિષેધ એટલે કે બહિષ્કાર જે છે એ સિવાય, બહિષ્કાર કર્યા સિવાય જે છે તેના સહ અસ્તિત્વને પ્રોત્સાહન આપે તો અહીંયા પ્રશ્નાર્થ કહે છે કે જો સહ અસ્તિત્વ જે છે એને બહિષ્કાર સિવાય પ્રોત્સાહન આપવામાં આવે તો આવી એક ક્રિયાવિધિ સ્ત્રોત વિભાજનની છે. તો ઓપ્શન શું છે? સ્ત્રોત વિભાજન એટલે કે જે એક સ્ત્રોત ઉપર સજીવો નિર્ભર છે અને એના માટે સ્પર્ધા કરે છે, જો એ સ્ત્રોત છે ને વિભાજિત કરવામાં આવે તો એ સહ અસ્તિત્વ ધરાવી શકે છે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ તમને આપું મિત્રો, સમજો કે કૂતરો અને બિલાડી જે છે એ સાથે ના રહી શકે, ખ્યાલ છે આપણને, પણ છતાં પણ જે છે આપણે યુટ્યુબનું માધ્યમ છે અથવા તો કંઈક કે ભાઈ ટેલિવિઝન છે એટલે કે કોઈ મૂવી જે છે એની અંદર એવું જોયેલું છે કે પાલતુ પ્રાણી તરીકે કૂતરો અને બિલાડી જે છે બંને એક જ ઘરની અંદર રહે છે અને હળી મળીને રહે છે. નો પ્રોબ્લેમ, નો ઇસ્યુ, ક્યાંય ત્યાં વચ્ચે કોમ્પિટિશન કે સ્પર્ધા નથી. બંને જે છે સાથે બેસીને જમે છે. ત્યાં જે છે શું છે તો કે ત્યાં જે છે બહિષ્કાર જે છે, નિષેધ છે એ સિવાય અને પ્રોત્સાહન આપવામાં આવે છે એ વસ્તુ ત્યાં શક્ય બની શકે છે. તો સ્ત્રોત વિભાજન છે એ વસ્તુ યોગ્ય છે. બરાબર. ઉદાહરણ તરીકે જો બે જાતિઓ એક જ પ્રકારના સ્ત્રોત માટે સ્પર્ધા કરે છે તો તેઓ ખોરાક માટે અલગ અલગ સમય અથવા તો અલગ ચરણ કૌશલ્ય એટલે ખોરાક ગ્રહણ કરવાનું કૌશલ્ય અલગ પસંદ કરીને સ્પર્ધાથી બચી શકે છે. એટલે શું કીધું છે કે ઉદાહરણ આપે છે કે જો બે જાતિઓ એક જ પ્રકારના સ્ત્રોત માટે સ્પર્ધા કરે છે તો તેઓ ખોરાક માટે અલગ અલગ સમય પસંદ કરે તો સ્પર્ધા નહીં થાય, અને અથવા તો અલગ ચરણ કૌશલ્ય એટલે કે ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ જે કંઈ છે બરાબર કૌશલ્ય છે એ અલગ પસંદ કરે તો સ્પર્ધાથી બચી શકે છે. મેક આર્થરે દર્શાવ્યું કે એક જ ઝાડ પર રહેતી ફૂદકીઓ એટલે કે ગાનાર કે ટહુકનાર પક્ષીઓ જે છે જે એક જ વૃક્ષ ઉપર રહે છે એની 5 નજીકની સંબંધિત જાતિઓ, કેટલી? 2 નહીં પણ 5 નજીકની સંબંધિત જાતિઓ સ્પર્ધાથી બચવા માટે સફળ રહી. અને કેવી રીતે સફળ રહી? અને વૃક્ષ પર કીટકોનો શિકાર શોધવાની તેમની ચરણ પ્રવૃત્તિઓમાં વ્યવહારિક ભિન્નતાઓના કારણે સાથે સાથે રહી શકી. મેક આર્થર જે છે ને ઓપ્શન આપે છે કે ભાઈ આવું પણ પોસિબલ છે કે એક જ વૃક્ષ ઉપર રહેનાર જે પક્ષીઓની અલગ અલગ 5 જાતિઓ છે કે જે નજીકથી જોડાયેલી છે અને એનો ખોરાક જે છે કીટક છે પાછો, બરોબર છે, કીટકોનો શિકાર. તો કીટકનો શિકાર શોધવાની જે કહી શકે તેમની ચરણ પ્રવૃત્તિ છે ને એ વ્યવહારિક રીતે ભિન્ન હતી, બધાની અલગ અલગ, જેના કારણે 5 જાતિ જે છે નજીકની નિકટ સ્ત્રોત ઉપર નિર્ભર હોવા છતાં પણ સાથે રહી શકે. એનો મતલબ સહ અસ્તિત્વ ધરાવી શકે છે. તો આ એક્ઝામ્પલ છે, ઉદાહરણ, એના માટે આ ઉદાહરણ ઉપર જેવું કહેવાય કે ભાઈ ગૌસનો જે સ્પર્ધક નિષેધનો નિયમ છે કદાચ એ ખોટું થઈ શકે છે. એટલે અહીંયા કેવું છે મિત્રો, સમજો કે આ જે કંઈ નિયમ આપવામાં આવે છે, જે તે સિદ્ધાંત આપવામાં આવે છે, પ્રકૃતિની અંદર અવલોકનને આધારે આપવામાં આવે છે. હવે અવલોકન છે એ એક મર્યાદિત ક્ષેત્ર છે, અવલોકન મર્યાદિત ક્ષેત્ર છે. તો એ મર્યાદિત ક્ષેત્રમાં જે અવલોકન થઈ રહ્યું છે એ જે તે પરિસ્થિતિ પ્રમાણે સાચું છે, પણ એને બીજું કોઈ પરિસ્થિતિમાં એને લાગુ કરવામાં આવે તો એ કદાચ ખોટું પણ સાબિત થઈ શકે છે. ઉદાહરણ તરીકે તમે ક્લાસમાં બેઠા હો અને હું મને ભણાવતો હોય અને તમે બેન્ચ ઉપર બેઠા છો, તો આપણા જે ફેસ જે છે સામે હશે અને વચ્ચે હું ઇંગ્લિશનો 6 નંબર મૂકું છું, ઇંગ્લિશનો છગડો, તો તમારી તરફથી 9 દેખાય છે અને મારી તરફથી 6 દેખાય છે. એનો મતલબ હું 6 કહું છું અને તમે લોકો એને 9 કહો છો, સર 9 છે, હું કહું નહીં એ 6 છે. જો
કોઈ ખોટું નથી. કેમ? કારણ કે એક વખત હું પોતે મારું સ્થાન બદલીને તમારી બાજુ આવું તો બરોબર છે, 9 નંબર છે. અને જો તમે તમારું સ્થાન છોડીને આ બાજુ ત્યાં જુઓ તો એ 6 નંબર છે. એનો મતલબ પ્રકૃતિમાં થતા જે અવલોકન છે જે તે સમયે થયેલા છે એ સમય પ્રમાણે ને એ પરિસ્થિતિ પ્રમાણે સાચા છે. કે હું મારી પરિસ્થિતિ પ્રમાણે 6 નંબરમાં સાચો છું અને તમે તમારી પરિસ્થિતિ પ્રમાણે જે અવલોકન કરો છો એ 9 નંબરનું છે, તમે પણ સાચા છો. તો આમ એક જ બાબતના બે અલગ અલગ તર્ક હોઈ શકે છે. તો પ્રકૃતિમાં આવું જે કહી શકાય પરિસ્થિતિકીય વિદ્યાના અભ્યાસમાં શક્ય બને છે. જોઈએ મિત્રો કે આંતરજાતીય જે કંઈ વ્યવહાર છે અથવા તો આંતરજાતીય એક બીજી જાતિ જે છે બે વચ્ચેની જે કંઈ આંતરક્રિયાઓ છે એમાં સ્પર્ધા સિવાય આગળ આપણને કયો ટોપિક હવે સમજૂતીમાં આવે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે કહી શકાય કે ભાઈ આંતરક્રિયાઓ છે સજીવો વચ્ચેની, એમાં સ્પર્ધા પછી હવે આવે છે પરોપજીવન. તો શું છે પરોપજીવન ને પરોપજીવન પસાર કરતા સજીવો છે એની લાક્ષણિકતા, એની ઉપર નજર કરીએ. એમ માનીએ છીએ કે જીવનનો પરોપજીવી પ્રકાર એ રહેવાની અને ખાવાની બિનખર્ચાળ વ્યવસ્થા જે છે એની ખાતરી આપે છે. તો એ આશ્ચર્યની વાત નથી કે પરોપજીવન એ વનસ્પતિઓથી લઈ ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ સુધી આટલા ઘણા વર્ગીકરણીય સમૂહોમાં વિકસિત થયું છે. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ જીવનનો પરોપજીવી પ્રકાર જે છે ને એ રહેવાની અને ખાવાની બિનખર્ચાળ વ્યવસ્થા જે છે એની ખાતરી આપે છે. કેમ કે જે પરોપજીવી જીવન જીવે છે એને રહેવા અને ખાવાની કોઈ ચિંતા હોતી નથી. એટલે કે એ જે છે યજમાન ઉપર આધારિત હોય છે એટલા માટે, બરોબર. અને શું કહે છે કે પરોપજીવન એ વનસ્પતિઓથી લઈને ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ સુધી આટલા ઘણા વર્ગીકરણીય સમૂહમાં વિકસિત થયું છે. એટલે ઘણા બધા વર્ગીકરણીય સમૂહ જે છે એમાં વિકસિત થયેલું જોવા મળે છે. ઘણા પરોપજીવીઓ એ વિશિષ્ટ યજમાનની જાતિઓ પ્રમાણે વિકસિત થયા છે. એટલે જેમ યજમાનની જાતિ એ પ્રમાણે વિકસિત થાય છે. એ પરોપજીવી કે જેઓ યજમાનની ફક્ત એક જ જાતિ પર પરોપજીવી જીવન ગુજારે છે. એનો મતલબ શું? ચોક્કસ યજમાનની પસંદગી થાય છે અને એ પ્રમાણે વિકસિત થાય છે કે કોઈ એક જ પ્રકાર જે છે યજમાનનો, એક જ જાતિ છે એની ઉપર પરોપજીવી જીવન પસાર કરવાનું. તો શું થાય? એવો યજમાનની ફક્ત એક જ જાતિ પર જે છે પરોપજીવી જીવન ગુજારી શકે છે. કેમ કે એ પ્રમાણે વિકસિત થયા છે એટલા માટે. આ પ્રકારે યજમાન અને પરોપજીવી બંને સાથે જ વિકસિત થાય છે. એટલે કે બે સાથે વિકસિત થાય એટલે શું? તો કે સમજાવે છે. એટલે કે જો યજમાન એ પરોપજીવીનો અસ્વીકાર કરવા કે પ્રતિકાર કરવા માટેની ખાસ ક્રિયાવિધિ વિકસિત કરે છે તો એક જ યજમાન જાતિની સાથે સફળ થવા માટે પરોપજીવીઓ જે છે ને એ પણ તેની એટલે કે યજમાનની ક્રિયાવિધિને નિષ્ફળ તથા બિનઅસરકારક કરવા માટેની ક્રિયાવિધિ વિકસિત કરવી પડશે. એટલે શું કહે છે કે ભાઈ કોઈ એક જાતિ છે એની ઉપર કોઈ પરોપજીવી જીવન આની ઉપર પસાર કરવું છે આ જાતિ ઉપર. હવે આ જાતિ જે છે આનો બહિષ્કાર કરવા અથવા તો આને જે છે નિષ્ફળ કરવા માટે, બરોબર, એક જાત કંઈક વસ્તુ મનોક્રિયાવિધિ વિકસિત કરે જેથી કરીને આ પરોપજીવી નો જીવન ગુજારી શકે. તો એ તબક્કામાં આ પરોપજીવી પોતે આને પણ કંઈક એવી ક્રિયાવિધિ વિકસિત કરવી પડશે કે જે આની ક્રિયાવિધિ જે આનો અસ્વીકાર કરવાની ઈચ્છા એને બિન અસરકારક બનાવે જેથી કરીને પરોપજીવન જીવી શકે. તો આમ જે છે એ યજમાન વિકસિત થાય તો સાથે પરોપજીવીને પણ વિકસિત થવું પડતું હોય છે. તો બે જે છે શું કીધું બંને સાથે જ વિકસિત થાય છે. આગળ શું કહે છે કે તેમની જીવનશૈલીને અનુરૂપ પરોપજીવીઓએ વિશેષ અનુકૂલનો વિકસિત કર્યા છે. જેવા કે એટલે પરોપજીવીએ અનુકૂલનો વિકસિત કર્યા છે, બરોબર, જીવનશૈલીને અનુરૂપ થવા માટે. જેવા કે જરૂર ન હોય તેવા સંવેદી અંગોને ગુમાવવા. સંવેદના આપતા જે છે સંસાધન કરતા જે સંવેદી અંગો છે જેની ખરેખર જરૂર નથી એને ગુમાવી દેવા. ત્યારબાદ યજમાનથી ચોંટી રહેવા માટે ગુંદરીય અંગો કે ચૂસકો જે છે એની હાજરી, એની પાસે કાંઈ ચૂસક હોય કે ગુંદરથી ચોંટી રહે, બરોબર, તો ગુંદરીય અંગો હોય જેથી કરીને એની સાથે ચીપકી શકે, ચોંટી શકે. પાચન તંત્રનો લોપ, પાચન તંત્રની જરૂર નથી કેમ કે રેડીમેડ ખોરાક મળે છે એટલે પાચન તંત્ર જરૂર નથી. તથા ઉચ્ચ પ્રજનન ક્ષમતા, એની પ્રજનન ક્ષમતા પાછી વધુ હોય. તો આ પ્રમાણે જે છે એ શું કરે છે તો કે
અલગ અલગ પ્રકારના વિશેષ અનુકૂલનો જે છે ડેવલપ કરે છે, વિકસિત કરે છે. પરોપજીવીનું જીવનચક્ર ઘણીવાર જટિલ હોય છે, જેમાં એક કે બે મધ્યસ્થ યજમાનનો કે વાહકો જે છે એનો સામેલ હોય છે, એટલે કે એનો સમાવેશ થાય છે. એટલે ઘણી વખત પરોપજીવી જે જીવન પસાર કરે છે એનું જીવનચક્ર જે છે ને જટિલ હોય, એકથી વધુ યજમાન કે વાહક જે છે એનો સમાવેશ થાય છે કે એની અંદર પસાર કરે છે. દાખલા તરીકે માનવ અને મચ્છર, આ બે જે છે ને એ પ્લાઝ્મોડિયમ છે એના માટેના યજમાન છે. તો એ પ્લાઝ્મોડિયમનું જીવનચક્ર માનવ અને મચ્છર બેમાં પૂરું થાય છે, એ બેનો ઉપયોગ કરે છે, બરોબર. તો એ જે કહી શકે માનવ અને મચ્છર જે છે બે યજમાન છે, તો એ પ્રમાણે આ પ્લાઝ્મોડિયમ છે એનું જીવનચક્ર કેવું છે તો કે જટિલ છે એવું કહી શકાય છે, જે તેના પ્રાથમિક યજમાનના પરોપજીવીપણાને સુલભ બનાવે છે. એટલે શું કહે છે કે પોતે જે છે એ પોતાનું જીવન જે છે પ્રાથમિક એટલે શરૂઆતનું જે યજમાનપણું જે છે એનું બરોબર તેને પરોપજીવીપણું છે એને સુલભ બનાવવા માટે જે છે આવી જટિલતા જે છે જીવનચક્રમાં જોવા મળે છે. તો આમ જે છે એ પરોપજીવી છે. ઉદાહરણ જે આપણે લીધું બરોબર કે દાખલા તરીકે મચ્છર છે ને એ પણ પરોપજીવી છે વિદ્યાર્થી મિત્રો. મચ્છર જે છે એને પાચનતંત્ર હોતું નથી. એ ઉપરાંત જે છે કે એની લાક્ષણિકતા શું તો કે પાણી ઉપર પણ તરી શકે, સમજાય છે, પાણીની સપાટી ઉપર પણ પોતે સ્થિર રહી શકે, એની લાક્ષણિકતા અનુકૂલન કેળવ્યું છે. બીજું કે આપણા શરીર ઉપર બેસીને આપણું લોહી ચૂસે તો પણ આપણને ખબર પડે નહીં, આ પણ એની એક લાક્ષણિકતા છે, અનુકૂલન કહી શકાય, બરોબર. પાચનતંત્ર પાચનતંત્ર એને છે નહીં, કેમ આપણું તૈયાર રુધિર જે છે એનું ચૂસી લે છે, તો ચૂસવા માટે પાછા ચૂસકો પણ એની અંદર જોવા મળે છે, બરોબર. તો મચ્છરની ચાંચ કહીએ અથવા તો ચૂસક કહીએ તો પણ ચાલે. તો આમ જે છે મચ્છર જે છે એક કહી શકાય કે ભાઈ પરોપજીવી છે, પરોપજીવી જીવન પસાર કરે છે, અને માણસ જે છે એના માટે શું છે તો કે યજમાન છે એવું આપણે કહેવું હોય તો કહી શકીએ છીએ. તો આમ જે છે પરોપજીવી જે છે એ જીવન પસાર કરવા માટે કોઈ યજમાન હોવું જરૂરી છે, અને યજમાન છે એની ઉપર વ્યવસ્થિત રીતે જીવન પસાર કરવા માટે પરોપજીવી જે છે એ વિશેષ પ્રકારના અનુકૂલનો જે છે વિકસિત કરતા જોવા મળે છે. પરોપજીવી જીવન ગુજારતા જે કંઈ સજીવો છે એની પોતાની અમુક લાક્ષણિકતાઓ હોય, યજમાન સાથે જે છે પોતે કેવી રીતે તાલબદ્ધતા કેળવી શકે અને પોતાનું જીવન જે છે સુલભ રીતે જીવી શકે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જેમ કહી શકાય ઉદ્વિકાસની પ્રક્રિયા પ્રમાણે દરેક સજીવમાં ફેરફાર જોવા મળે છે, ભિન્નતા જે છે પણ જોવા મળે છે. તો યજમાન જે છે જેમ જેમ વિકસિત થાય છે કે ભાઈ પરોપજીવી સજીવો છે એનો પ્રતિકાર કરવા માટેનો, અવરોધ કરવા માટેનો, બહિષ્કાર કરવા માટે, તેમ એની સામે જે કહી શકાય કે પરોપજીવી સજીવ છે એનો પણ ઉદ્વિકાસ સાથે સાથે થતો હોય છે, એમાં પણ ફેરફાર થતો જોવા મળે છે. હવે એનું એક એક્ઝામ્પલ તમને સમજાવું તો સમજણ પૂરતું છે, આની સાથે એક્ઝેક્ટ તો ના એને લઈ શકાય, લખી ના શકાય, પણ ખ્યાલ આવે એટલા માટે કે ઉદ્વિકાસ જે છે એની સાથે સાથે વિકાસ શું છે એમ સમયની સાથે. દાખલા તરીકે ઘરની અંદર આપણે તમે એવું માર્ક કર્યું છે ક્યારે કે મચ્છર જે છે એનો ઉપદ્રવ જે છે એનો નાશ કરવા માટે, એને ઘટાડવા માટે આપણે જે મોસ્કીટો કોઇલ વાપરીએ છીએ, અગરબત્તી છે અથવા તો માનો લિક્વિડ છે, બરોબર. તો એ જે મશીન અને લિક્વિડ આવે છે એમાં દર 3-4 મહિને એક નવું અપડેટ આવે છે, એક્સ્ટ્રા પાવર ને ડબલ ડોઝ ને કંઈક ને કંઈક નવું ઇમ્પ્રુવમેન્ટ આવે છે એમાં. શા માટે ખ્યાલ છે? જો આમાં એવું છે, એકને એક પ્રકારની લિક્વિડ જે છે, એકને એક પ્રકારની અગરબત્તી જે છે વાપરવામાં આવે, 1 મહિનો 2 મહિના 3 મહિના જેવું થાય ને, તો 4 મહિના સુધીમાં મચ્છર જે છે એનાથી ટેવાઈ જાય છે, અનુકૂલન કેળવી રહેલા છે. પછી એવું બને કે કોઇલ જે છે ચાલુ હોય અને એની ઉપર જ મચ્છર આવીને બેસે, એનો મતલબ શું કે એની અસર હવે મચ્છરને થતી નથી. તો એ શું છે? એમાં વિકાસ છે, એમાં એ સુધારો છે, અપડેટ કહી શકાય જેને આપણી ભાષામાં. એટલા માટે કંઈક ને કંઈક નવું જે છે એડિશન કરતાં એમાં અપડેટ આવતું જાય છે. એટલા માટે દર 3-4 મહિને એક નવી પ્રોડક્ટ જે છે એમાં અપડેટ સાથે લોન્ચ થાય.
આ જ રીતે કહી શકાય કે ભાઈ ખેતરની અંદર જે દવા જે છે છાંટવામાં આવે છે, અલગ અલગ પ્રકારના નિંદણ છે, કીટક જે છે એને નાશ કરવા માટે, બીડીસાઇડ છે, પેસ્ટિસાઇડ છે, કીટનાશક જેને કહીએ આપણે, તો એમાં પણ એવું છે મિત્રો, દર વર્ષે અલગ અલગ પ્રકારની દવાઓ લોન્ચ થાય છે. બોલગાર્ડ ને બોલગાર્ડ 1 ને બોલગાર્ડ 2 ને સુપર પાવર ને વોટ્સએવર એક્સેટ્રા. તો આવું શા માટે? કારણ કે એમાં પણ જે કહી શકાય કે એની જે ક્ષમતા છે એની ક્ષમતા સામે, એટલે કે નિંદણ નાશક તરીકે જે દવાનો છંટકાવ કરીએ છીએ તે દવાનો જેટલો પાવર છે, એની જે ક્ષમતા છે ને એની સામે નિંદણ જે છે, નવી જે બિનજરૂરી વનસ્પતિ છે એ ટેવાઈ જાય છે, અનુકૂલન સાધી લે છે, પછી એની અસર ના થાય. ગમે એમ છંટકાવ કરો તો એટલું બધું ખાસ એની ઇફેક્ટ જોવા મળે નહીં, તો પાકમાં એવો સુધારો ના જોવા મળે. તો દર વખતે જે કહી શકાય કે બિયારણ અલગ અલગ પ્રકારનું, નવી નવી વેરાયટી જે છે એની આવતી જાય, સાથે નવી નવી દવાઓ જે છે એને પણ અપડેટ જોવા મળે. કેમ? તો એની સાથે સાથે એ પણ ડેવલપ થાય છે. પરોપજીવી પણ જે કહી શકાય જીવે છે, સજીવ પણ સાથે સાથે ડેવલપમેન્ટ કરતો હોય છે. તો આ ઉદાહરણ જે છે ને કેવાક આપણે વ્યવહારિક ઉદાહરણ કહી શકાય, કે જેને ક્યાંક ને ક્યાંક આપણે સરળતાથી સમજી શકાય. એની અંદર લખી ના શકાય, પણ તેનો મતલબ કે આ સમજવા માટે એ સમજૂતી જે છે, આની સમજણ કેળવાય એટલા માટે જરૂરી છે, તો એનાથી એ વ્યવસ્થિત સમજી શકાય છે. તો આગળ શું કહે છે કે ભાઈ માનવ યકૃત કૃમિ, માનવમાં જોવા મળતું જે યકૃત કૃમિ છે તેના જીવન ચક્રને પૂર્ણ કરવા માટે બે મધ્યસ્થ યજમાનો, એક છે ગોકળગાય અને બીજું છે માછલી. ગોકળગાય અને માછલી પર આધાર રાખે છે. એટલે એને એનું જીવનચક્ર પૂરું કરવું હોય ને યકૃત કૃમિને, તો એને ગોકળગાય અને માછલી જે છે એનો ઉપર આધાર રાખવું પડે. આ બે યજમાન છે ને મધ્યસ્થી, તો જ એનું જીવનચક્ર પૂર્ણ થાય, નહીતર પૂર્ણ થઈ શકે નહીં. મેલેરિયા પરોપજીવી જે છે એને બીજા યજમાનો પર ફેલાવવા માટે રોગવાહકની આવશ્યકતા રહે છે. અને અહીંયા રોગવાહક તરીકે કોણ છે? મચ્છર. મેલેરિયા જે છે એનો ફેલાવવા માટે જવાબદાર શું છે? મચ્છર. એ મચ્છર જે છે એનો બીજો યજમાન કહી શકાય, બરોબર. અને બીજું કેવું છે કે એનું જીવનચક્ર પૂર્ણ થવા માટે છે ને એમાં પણ એવું છે કે માનવ અને મચ્છર જે છે બંનેમાંથી પસાર થવું પડે છે, બરોબર. મોટા ભાગના પરોપજીવીઓ યજમાનને નુકસાન પહોંચાડે છે, કારણ કે એ પોતે એની પર પરોપજીવન જીવે છે, તો એને પોતાને કંઈક લાભ થાય તો જ એ પરોપજીવન જીવે છે એવું કહી શકાય, સમજો. તો પોતાનો લાભ છે તો સામે નુકસાની તો હોઈ શકે ને, તો ક્યાંક ને ક્યાંક નુકસાની પહોંચાડે છે, બરોબર. તેઓ યજમાનની ઉત્તરજીવિતા, એટલે કે એનું લાંબુ આયુષ્ય છે, વૃદ્ધિ અને એની પ્રજનનમાં ઘટાડો કરી શકે છે. એનું લાંબુ આયુષ્ય ઘટાડી શકે છે, એની વૃદ્ધિમાં ફેરફાર કરી શકે છે, ઘટાડી શકે છે, પ્રજનન જે છે એમાં પણ ઘટાડો કરી શકે છે, તથા તેની વસ્તી ગીચતા જે છે એને પણ ઘટાડી શકે છે. વસ્તી ગીચતા માટે આપણે જોયું હતું કે અંતઃ સ્થળાંતરણ જવાબદાર છે, બહિર સ્થળાંતરણ જવાબદાર છે, જન્મદર જવાબદાર છે, મૃત્યુદર જવાબદાર છે, પણ ક્યાંક ને ક્યાંક આ કહી શકાય પરોપજીવી સજીવ છે એ પણ જવાબદાર છે, એ પણ એમાં ફેરફાર કરી શકે છે અને ઘટાડી શકે છે. પણ આ શેમાં આવશે? તેની ઉત્તરજીવિતા ઘટશે તો મૃત્યુદરમાં આવશે, મૃત્યુદર ઘટે તો વસ્તી ગીચતા, મૃત્યુદર વધે તો વસ્તી ગીચતા ઘટે, તો મૃત્યુદરમાં વધારો કરાવે તો વસ્તી ગીચતા છે એમાં ઘટાડો નોંધાશે. તેઓ યજમાનને શારીરિક રીતે કમજોર બનાવીને, યજમાન છે એને કમજોર બનાવે, પરભક્ષણ માટે વધુ અસુરક્ષિત બનાવી શકે છે. કમજોર બનાવે છે, પરભક્ષણ માટે વધુ અસુરક્ષિત બનાવી શકે છે, એમાં કહી શકાય એને નુકસાન પહોંચાડી શકે છે. યજમાનની બાહ્ય સપાટી પર આહાર પૂર્તિ માટે યજમાનની બાહ્ય સપાટી પર, એટલે આપણે જેમ કે આપણી સપાટી છે બહાર તરફ, બરોબર, તો બાહ્ય પરોપજીવી આપણે કહી શકીએ એમ. તો આહાર પૂર્તિ માટે આધાર રાખતા પરોપજીવીઓને બાહ્ય પરોપજીવીઓ કહેવાય છે. અહીં પરોપજીવીનો પ્રકાર જે છે જોવા મળે છે, કયો? તો કે બાહ્ય પરોપજીવીઓ. તો એ જે છે બાહ્ય સપાટી ઉપર આધાર રાખે છે. તેનું પ્રસિદ્ધ ઉદાહરણ જે છે મનુષ્ય પર જૂનો સમૂહ અને કૂતરા પર બગાઈઓનો સમૂહ છે. તો આ જે છે શું? તો કે બહાર તરફથી સમજાય છે. જૂ છે, આપણે કહીએ ને કે માથામાં જૂ પડવી, સમજાય છે, લીક થવી, ટોલા પડવા, બરોબર. તો એ શું કરે છે? માથામાંથી જે છે ને કે વાળના જે મૂળ હોય ટૂંકમાં, બરોબર, તો માથાની સપાટી જે છે બાહ્ય સપાટી ઉપર રહે અને એમાંથી લોહી ચૂસે, બરોબર. તો એ રીતે જે છે નુકસાન કરે
પછી કૂતરા જે છે એના શરીર ઉપર જે છે એ સપાટી ઉપર બગાઈઓ જોવા મળે તો એ પણ જે છે રુધિર ચૂસે છે. ઈતરડીઓ છે એનો પણ સમાવેશ કરી શકાય છે આમાં, બરોબર. તો બધા કેવા છે? બાહ્ય પરોપજીવીઓ. ઘણી સામુદ્રિક માછલીઓ, શું કહે છે? ઘણી બધી સામુદ્રિક માછલીઓ જે છે એ બાહ્ય પરોપજીવી અરિત્રપાદ દ્વારા અસરગ્રસ્ત થાય છે, બરોબર. આ જે છે ને સજીવ માટેનું નામ છે, બરોબર. તો એ જે છે આના દ્વારા અસરગ્રસ્ત બને છે. એ શું છે? તો કે બાહ્ય પરોપજીવી છે. આ જે છે બાહ્ય પરોપજીવી સજીવ. અમરવેલ એક પરોપજીવી વનસ્પતિ છે. નામ કેવું છે? અમરવેલ, પણ પોતે બીજા ઉપર આધાર રાખે છે, બરોબર. તો આ અમરવેલ જે છે પરોપજીવી વનસ્પતિ છે કે પોતાનું જીવન પસાર કરવા માટે પર એટલે બીજા ઉપર આધાર રાખે છે, બરોબર. એટલે અન્ય વનસ્પતિ ઉપર આધાર રાખે છે, જે સામાન્યતઃ વાડમાં ઉગતી વનસ્પતિઓ પર વૃદ્ધિ કરે છે. વાડમાં ઉગતી જે કે વનસ્પતિઓની ઉપર પોતે વૃદ્ધિ કરે છે. ઉદ્વિકાસ દરમિયાન તેને હરિતદ્રવ્ય અને પર્ણો ગુમાવી દીધા છે. હવે હરિતદ્રવ્ય છે એનો યુઝ શું થાય છે? હરિતદ્રવ્ય જે છે સૂર્યપ્રકાશનું શોષણ કરી પાણી અને CO2 છે એનો ઉપયોગ કરી અને શું કરે છે? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે. હવે આ પ્રકાશ સંશ્લેષણમાં બનતો ખોરાક છે ને તે પોતાનું જીવન ચક્ર ચલાવી શકે, પણ આ અમરવેલ છે ને ઉદ્વિકાસ દરમિયાન પોતાના જે છે હરિતદ્રવ્યના પર્ણ ગુમાવી દીધા. હરિતદ્રવ્યના પર્ણ ગુમાવી દીધા તો હવે એનાથી શું થાય? તો કે પોતે પોતાનો ખોરાક જાતે બનાવી શકે નહીં. એટલા માટે એ યજમાન વનસ્પતિ ઉપર આધાર રાખે છે. તે યજમાન વનસ્પતિમાંથી તેનું પોષણ મેળવે છે કે જે તેનું પરોપજીવીપણું છે. હવે આવું ઉદાહરણ જે છે વાંદો વનસ્પતિ જે છે, બરોબર. તે વાંદો વનસ્પતિ છે ને એ પણ એવું છે કે ભાઈ આંબા જેવા વૃક્ષ જે છે એની ડાળીઓની વચ્ચે તરફ જે છે પોતે વસવાટ માટે જે કહી શકાય કે ભાઈ પરોપજીવીપણું છે, પણ એ સંપૂર્ણ નહીં, અપૂર્ણ પરોપજીવી કહી શકાય એને. આજે બાહ્ય પરોપજીવી છે, અંત પરોપજીવી છે, એમ સંપૂર્ણ અને અપૂર્ણ પરોપજીવી. તો આ જે છે એ કહી શકાય કે ભાઈ અમરવેલ છે એ સંપૂર્ણ પરોપજીવી છે, કેમ કે એની પાસે પર્ણ જે છે અને હરિતદ્રવ્ય નથી, તો પ્રકાશ સંશ્લેષણ ના કરે. તો ખોરાક અને પાણી અને ક્ષાર જે છે એના માટે ટોટલી વનસ્પતિ ઉપર જે કહેવાય બે આધાર રાખે છે. શું કરે? વનસ્પતિ હોય તો વનસ્પતિનું જે પ્રકાંડ હોય એમાંથી જલવાક અનવાક પસાર થતી હોય વાહક પેશી, ત્યાં સુધી પોતાના જે ચૂસક મૂળ છે ને અંદર સુધી વિકસિત કરે. એના ચૂસક મૂળ જે છે, બરોબર, એ વિકસિત કરે અંદર ચૂસકો. અને એની યજમાન જે કહેવાય કે યજમાનની વાહક પેશી, એટલે મુખ્ય વનસ્પતિના પ્રકાંડમાં રહેલી વાહક પેશી હોય ત્યાં સુધી પહોંચવાની છે. દાખલા તરીકે આપણી આ હાથ છે, હાથમાં જે રુધિરવાહિની છે એ રુધિરવાહિનીમાં કોઈ સિરીંજ છે, ઇન્જેક્શન છે, એની સ્વાય દાખલ કરો તો લોહી બહાર તરફ આવવાની શરૂઆત થઈ જશે ને ખેંચી શકાય, બરોબર. તો એ શું કરે છે? તો ભાઈ એ રીતે જે કહે છે કે ભાઈ એની યજમાન જે છે એની જે વાહક પેશી છે ત્યાં સુધી પોતે જે છે પોતાના ચૂસક અંદર ઊંડા ઉતારી દે અને એના દ્વારા જે છે યજમાન વનસ્પતિ જે કહી શકાય કે ખોરાક અને પાણી જે છે એનું વહન કરે છે વાહક પેશી. તો વાહક પેશીમાંથી ખોરાક જે છે અને પોષણ જે છે એ મેળવી લે છે અને પોતાનું જીવન જીવે છે. તો એમ યજમાન છે ને પોતાના પોષણમાં ભાગ પડાવે છે. તો એ તો નુકસાની જ છે એક પ્રકારની. પણ વાત કરીએ વાંદો વનસ્પતિની. વાંદો વનસ્પતિ માત્ર વસવાટ માટે જે છે એ યજમાનની પસંદગી કરે છે. એટલે પોતે જે છે એ મોટી વનસ્પતિ જે છે એની ડાળીઓ છે એની વચ્ચેની ખાંચ છે તો ખાંચમાં પોતે ઉગી નીકળે, બરોબર. અને એ કહી શકાય કે ભાઈ એની પાસે એક લાક્ષણિકતા શું? તો કે એની પાસે હરિતદ્રવ્ય છે, એની પાસે હરિતદ્રવ્ય છે, બરોબર. તો હરિતદ્રવ્ય જે છે હોવાથી પોતે શું કરે છે? તો હરિતદ્રવ્ય છે એટલે પ્રકાશ સંશ્લેષણ કરી શકે, પણ એના મૂળ જે છે એટલા વિકસિત નથી. તો મૂળ વિકસિત નથી એટલા માટે શું થાય કે પાણી તો જોશે પ્રકાશ સંશ્લેષણ કરવા માટે. તો એ શું કરે છે કે ભાઈ યજમાન વનસ્પતિ છે ને એની જલવાક પેશીમાંથી પાણી લઈ લે, સમજાય છે, પાણી લે અને એ જે છે પાણી જે છે એનો ઉપયોગ કરી અને પોતે જે કહી શકાય પ્રકાશ સંશ્લેષણ. ઘણી વનસ્પતિ જે છે એમાં એવું જોવા મળે અનુકૂલન કે હવામાં લટકતા મૂળ જે છે એમાં ભેજગ્રાહક પેશી આવેલી હોય, બરોબર. અને એ જે પેશી જે છે એના કારણે હવામાંથી ભેજનું શોષણ કરે અને કહી શકાય કે પોતાના પર્ણ છે તો એના કારણે વાતાવરણમાંથી CO2 લે અને પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનું જીવન પસાર કરે. તો એ માત્ર વસવાટ તરીકે આધાર રાખે, બરોબર. પછી કહી શકાય કે અમુક વનસ્પતિ જે છે વસવાટ સાથે પાણી લે, વનસ્પતિમાંથી પાણી લઈ લે અને પોતાના પર્ણ છે એમાંથી સૂર્યપ્રકાશ જે છે એનો ઉપયોગ કરીને પ્રકાશ સંશ્લેષણ કરી અને ખોરાક બનાવે. તો ક્યારેક અમુક વનસ્પતિ સંપૂર્ણ રીતે પાણી અને ખોરાક ક્ષાર એ સંપૂર્ણ પોષણ જે છે વનસ્પતિમાં લે તો સંપૂર્ણ પરોપજીવી છે, અને અમુક જે છે અપૂર્ણ પરોપજીવીમાં, અમુક વસવાટ માટે પરોપજીવી હોય. વસવાટ માટે હોય ને વનસ્પતિમાંથી જે કહી શકાય કાંઈ ના લે, એટલે કે પાણી છે કે ક્ષાર છે કે પછી
ખોરાક જે છે એ ના લે, માત્ર ને માત્ર જે છે એ વસવાટ માટે આધાર રાખે, બાકી પ્રકાશ સંશ્લેષણ પોતાની જાતે કરી લે છે, બરોબર. તો આમ જે છે એ અલગ અલગ પ્રકારના અનુકૂલનો જે છે એ પરોપજીવી પ્રકારના સજીવોમાં જોવા મળતા હોય છે. માદા મચ્છરને પરોપજીવી માનવામાં આવતું નથી. માદા મચ્છરને પરોપજીવી માનવામાં આવતું નથી, તેમ છતાં પ્રજનન માટે તેને આપણા લોહીની જરૂર પડે છે. શું તમે સમજાવી શકો છો કે શા માટે? એમાં કેવું છે મિત્રો, સમજો કે આ જે મચ્છર જે છે, માદા મચ્છર, એને પ્રજનન માટે આપણા લોહીની જરૂર પડે. તો એ પાછું જે કહેવાય કે શું છે, તો કે પરોપજીવી એને માનવામાં આવતું નથી. જે પરોપજીવીનું હોય તો લોહીની શા માટે જરૂર પડે? તો એવું છે કે એનું જે કહી શકાય કે ભાઈ આપણે જેમ વિકસિત પાચન તંત્રના જે ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો છે, બરોબર, તો એનો મચ્છરમાં અભાવ હોય, અને અભાવને કારણે જે છે પોતે જે છે કહી શકાય ખોરાક જે છે ગ્રહણ કરીને એનું પાચન ના કરાવી શકે. અને બીજું પ્રજનન જે છે એના માટે પોતે જે છે શું કરવું પડે, તો કે આપણું રુધિરની જરૂર પડે. તો આપણું જે રુધિર જે છે ને એમાં પોષક દ્રવ્યો બધા તૈયાર છે, રેડીમેડ પોષણ. તો તૈયાર પોષણ મળી રહે છે, કારણ કે એનું પાચન તંત્ર નથી, એટલા માટે એ આપણા ઉપર આધારિત હોય છે. તો આમ જે છે એ કહી શકાય કે ભાઈ પોતે પ્રજનન માટે, જીવન માટે જે છે પોતે જે કહી શકાય આપણા ઉપર આધાર નથી, પણ પોતાનું જીવન ચક્રમાં જે કહી શકાય કે એની સંતતિ નિર્માણનો સમયગાળો છે એ દરમિયાન જે કહી શકાય કે ભાઈ પ્રજનન માટે પણ જે છે એ પ્રજનન પોતાની જાતે કરે, પણ પ્રજનન છે માટે જે જરૂરી ઉર્જા છે, એની સંતતિના નિર્માણ માટેની જે જરૂરી ઉર્જા છે, એના માટે જરૂરી પોષક તત્વો છે, પોષક દ્રવ્ય છે, જે આપણા રુધિર દ્વારા એ પૂર્ણતા કરે છે, એની પૂર્તિ કરે છે. તો આમ જે છે મિત્રો એ મચ્છર જે છે, માદા મચ્છર, બરોબર, એને પરોપજીવી નથી કહેતા, પણ છતાં પણ એને આપણા લોહીની જરૂર તો પડે છે, કેમ કે એને પાચન તંત્ર નથી એટલા માટે, કે ઉત્સેચકોનો અભાવ હોય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો એ પરોપજીવી જે છે એનો ટોપિક જે છે એ થોડોક બાકી છે, પણ અહીંયા જે કહી શકાય કે આ સેશન જે છે એને પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં વળી પાછો આ જ ટોપિકને કમ્પ્લીટ કરતાની સાથે. ત્યાં સુધી આવજો અને ખાસ વાંચતા રહેજો.